Hello Vidyarthi Mitro. In this lecture we will discuss about standing wave on a string. When two identical progressive wave or sine wave traveling through a medium along the same line in opposite direction with equal velocity, they superimpose or over each other and produce a new type of wave which is called stationary or standing wave. શું વાત કરવામાં આવેલી છે સ્ટેશનરી ઓર સ્ટેન્ડિંગ વેવની ડેફિનેશનમાં? તો સૌ પ્રથમ શું કહી દીધેલું છે કે બે આઇડેન્ટિકલ પ્રોગ્રેસિવ વેવ અથવા તો સાઇન વેવ એ બંને એક જ લાઈન ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં સમાન વેલોસિટીથી ટ્રાવેલ કરતા હોય ત્યારે બંને એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય છે, ત્યારે એક નવા જ પ્રકારનું જે વેવ ઉત્પન્ન થાય એવા પ્રકારના વેવને આપણે સ્ટેશનરી વેવ અથવા તો સ્ટેન્ડિંગ વેવ કહેવામાં આવે છે. જેમ કે આ જગ્યા ઉપર આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે. જો આ જગ્યા ઉપર એક આ ઇન્સિડન્ટ વેવ છે, ઘાટી લાઈન વડે દર્શાવવામાં આવેલું છે, અને આ જે ડોટેડ લાઈન છે એ રિફ્લેક્ટેડ વેવ છે. ઇન્સિડન્ટ વેવ અને રિફ્લેક્ટેડ વેવ એકબીજાની વિરુદ્ધ દિશામાં એક જ લાઈન ઉપર ટ્રાવેલ કરશે અને સમાન વેલોસિટી ઉપર ટ્રાવેલ કરશે, ત્યારે બંને એકબીજાને સુપર ઇમ્પોઝ કરે ત્યારે એક નવા જ પ્રકારનું વેવ ઉત્પન્ન થાય એને આપણે સ્ટેશનરી વેવ અથવા તો સ્ટેન્ડિંગ વેવ કહેવામાં આવેલું છે. They are called stationary because there is no flow of energy along the wave. તો કે આને આપણે સ્ટેશનરી કેમ કહેવામાં આવે છે? તો કે સ્ટેશનરી એટલે કહેવામાં આવે છે તો કે સ્ટેશનરી વેવ એ કોઈ જ પ્રકારની એનર્જીનું એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરતું નથી અથવા તો ફ્લો કરતું નથી. બરાબર, જેમ કે જોવું હોય તો જોઈ શકે અહીંયા બંને વેવ એકબીજાનું આ જે ઇન્સિડન્ટ વેવ અને રિફ્લેક્ટેડ વેવ છે એ બંને આઉટ ઓફ ફેઝ છે, એટલે કે બંનેના ફેઝ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તેથી આ સ્ટેશનરી વેવ રહ્યું એ કોઈ જ પ્રકારની એનર્જીને ફ્લો નહીં કરે. બરાબર, the point at where the amplitude is zero are called nodes and the amplitude is maximum points are called antinode. એટલે કે જે પોઈન્ટ ઉપર એમ્પ્લિટ્યૂડની વેલ્યુ મેક્સિમમ હોય, એમ્પ્લિટ્યૂડને તમે ગુજરાતીમાં કંપ વિસ્તાર કહેતા હતા, તો એ એમ્પ્લિટ્યૂડની વેલ્યુ મેક્સિમમ હોય તેને એન્ટીનોડ કહેવામાં આવે છે. જે પોઈન્ટ ઉપર એમ્પ્લિટ્યૂડની વેલ્યુ 0 હોય એને આપણે નોડ્સ કહેવામાં આવે છે. જેમ કે આ જગ્યા ઉપર આ જે સ્ટેશનરી વેવ છે એ સ્ટેશનરી વેવનો આ પોઈન્ટ ઉપર જોઈએ તો આ પોઈન્ટ ઉપર એમ્પ્લિટ્યૂડ ઉપરની તરફે મેક્સિમમ છે અને નીચેની તરફે મેક્સિમમ છે, તેથી આને આપણે એન્ટીનોડ કહેવામાં આવશે. આ પોઈન્ટ ઉપર જોઈ તો કે આ પોઈન્ટ ઉપર એમ્પ્લિટ્યૂડની વેલ્યુ કેવી છે? તો કે એમ્પ્લિટ્યૂડની વેલ્યુ 0 છે, તેથી એને આપણે નોડ કહેવામાં આવશે. તો એવી જ રીતના આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ ને આ પોઈન્ટ, એ દરેક પોઈન્ટ ઉપર એમ્પ્લિટ્યૂડની વેલ્યુ મેક્સિમમ હોવાથી એને આપણે એન્ટીનોડ કહેવામાં આવશે. અને આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ ઉપર એમ્પ્લિટ્યૂડની વેલ્યુ 0 હોવાથી આપણે નોડ્સ કહેવામાં આવશે. હવે આગળ ફોર્મેશન ઓફ સ્ટેન્ડિંગ વેવ, એટલે કે સ્ટેન્ડિંગ વેવની રચના કેવી રીતના થાય છે એ આપણે વાત કરીએ. As shown in the figure 1.4, consider the incident wave is assumed to be traveling from left to right with a period t and is denoted by full curve. The reflected wave traveling from right to left is shown by dotted curve. તો કે આકૃતિ 1.4 અનુસાર આ આકૃતિ 1.4 છે, એ 1.4 અનુસાર આપણે શું કહી શકીએ છીએ? તો કે જે ફૂલ કર્વ છે અથવા તો જે ઘાટી લાઈન વડે દર્શાવવામાં આવેલું છે એ આપણું ઇન્સિડન્ટ વેવ છે, જે લેફ્ટથી રાઈટ તરફ ટ્રાવેલ કરે છે. અને જે ડોટેડ કર્વ છે, ડોટેડ કર્વ એ આપણું રિફ્લેક્ટેડ વેવ છે, જે રાઈટ ટુ લેફ્ટ તરફ ટ્રાવેલ કરે છે.
અને બંનેની વેલોસિટી કેટલી છે, સમાન છે, અને એનો ટાઈમ પીરિયડ ટી લેવામાં આવેલો છે. હવે ટાઈમ પીરિયડ ટી એટલે શું? તો ટાઈમ પીરિયડ ટી એટલે શું એની જરાક માહિતી મેળવી લઈએ આપણે આ જગ્યા ઉપર. કે કોઈ એક વેવ લો, એ વેવ એક વેવ કમ્પ્લીટ કરે ને એના માટેના સમયને આપણે ટાઈમ પીરિયડ કેપિટલ ટી કહેવામાં આવેલા છે. એક વેવ કમ્પ્લીટ કરે ત્યારે. તો અડધું વેવ હોય તો કે ટી બાય 2. અડધાનું પણ અડધું હોય તો કે ટી બાય 4. અને આ પોઈન્ટ ઉપરની વાત કરવામાં આવે તો આ ટી બાય 4, આ ટી બાય 2. તો ટી બાય 2માં આપણે ટી બાય 4ને એડ કરી દઈએ તો શું થઈ જશે, 3t બાય 4 થઈ જશે. અને આ પોઈન્ટ ઉપર કમ્પ્લીટ ટી થઈ જશે. જેમ હું ફેઝ ડિફરન્સ માટે એ કમ્પ્લીટ વેવ માટે પાઈ કહેવામાં આવે છે ફેઝ, અડધું હોય તો પાઈ બાય 2 કહેવામાં આવે છે, અડધાનું અડધું હોય તો પાઈ બાય 4 કહેવામાં આવે છે, અને પોણું હોય તો 3 પાઈ બાય 4 કહેવામાં આવે છે. એવી જ રીતના અહીંયા મેં ટાઈમ પીરિયડની વાત કરેલી છે. તો હવે જો આ ટાઈમ પીરિયડને અનુલક્ષીને જ આપણે નીચેની જે 5 આકૃતિ આપી દીધેલી છે એ આકૃતિને સમજવાની છે. તો હવે આગળ શું કહી દીધેલું છે, બાય ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન the resultant displacement is equal to the sum of the displacement due to the two waves separately, which is shown by this curve. The mode of stationary wave depends upon the phase difference of two waves. એટલે શું વાત કરવામાં આવેલી છે, એકોર્ડિંગ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, ઇન્ટરફિયરન્સના પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અનુસાર બે વેવ જ્યારે એકબીજાની વિરુદ્ધ ટ્રાવેલ કરે છે ત્યારે એક ત્રીજા જ પ્રકારની સ્ટેશનરી વેવ ઉત્પન્ન થાય છે. એ સ્ટેશનરી વેવના કોઈ પણ પોઈન્ટ ઉપર મારે ડિસ્પ્લેસમેન્ટ કન્સિડર કરવું હોય તો એ કેટલું હોય છે, તો કે બંને વેવના ડિસ્પ્લેસમેન્ટના સરવાળા જેટલું હોય છે. તો હું ઇન્સિડન્ટ વેવ અને ટ્રાવેલિંગ વેવ એ બંને વેવનું ડિસ્પ્લેસમેન્ટનું સમ કરીશ એટલે મને શું મળી જશે, તો કે રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ મળી જાય છે. અને આપણે જે સ્ટેશનરી વેવ છે એ સ્ટેશનરી વેવના જુદા જુદા મોડ સમજવા હોય તો આપણે એ વેવ જુદા જુદા ફેઝ ડિફરન્સે હોય એવી રીતના દર્શાવીને એના જુદા જુદા મોડ સમજી શકાય અને જોઈ શકાય છે. તો જોઈ આ જગ્યા ઉપર આપણે પહેલી આકૃતિ આપેલી છે એ પહેલી આકૃતિમાં જોવું હોય તો જોઈ શકાય છે કે જે ઇન્સિડન્ટ વેવ અને રિફ્લેક્ટેડ વેવ છે એ બંને એકબીજાને આઉટ ઓફ ફેઝ છે. તેથી એનો ટાઈમ પીરિયડ કેટલો લઈ લીધેલો છે, આ જગ્યા ઉપર સ્મોલ ટી બરાબર શું થઈ જશે, 0 થઈ જશે. બરાબર. એવી જ રીતના આ જગ્યા ઉપર ટાઈમ પીરિયડની રીતે ફેઝ ડિફરન્સ આપણે કેટલો જોવા મળે છે આ જગ્યા ઉપર, તો કે ટી બાય 4 જેટલો. તો આ જગ્યા ઉપર ફેઝ ડિફરન્સ મારે 5 વડે દર્શાવવું પડે. બરાબર. હું અહીં ટી વડે દર્શાવી શકું નહીં. આ જગ્યા ઉપર જે લખવામાં આવેલું છે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 એ ખોટું છે. એ જગ્યા ઉપર સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય કેપિટલ ટી બાય 4 થઈ જાય છે. ફેઝ ડિફરન્સ કેટલો થઈ જાય છે ઇન્સિડન્ટ અને રિફ્લેક્ટેડનો, ટી બાય 4 જેટલો. મેં તમને વાત કરી હતી આ જગ્યા ઉપર કેટલો છે, ટી બાય 4 જેટલો. તો આ જગ્યા ઉપર ફેઝ ડિફરન્સ કેટલો થઈ જાય છે, ટી બાય 4 જેટલો થઈ જાય છે. બરાબર. એ જ રીતના સ્મોલ ટી અહીં કેપિટલ ટી નહીં થાય, કેપિટલ ટી એટલે તો ટાઈમ પીરિયડ થઈ જશે. એટલે અહીં સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય 2, કેપિટલ ટી રહ્યું ટાઈમ પીરિયડ ઓફ વન કમ્પ્લીટ સાયકલ ઓફ વેવ. તો આ જગ્યા ઉપર જોવું હોય તો જોઈ શકાય છે બંને વેવ રહ્યા આ પોઈન્ટ ઉપર મળે છે એવું જોઈ શકાય છે. પછી આ વેવ માટે વાત કરવામાં આવે તો બંને વેવ રહ્યા આ પોઈન્ટ ઉપર મળે છે એવું કહેવું હોય તો કહી શકાય. તેથી ટી ઇઝ ઇક્વલ ટુ 3 કેપિટલ ટી બાય 4 થઈ જાય છે. એવી જ રીતના આને માટે વાત કરવામાં આવે તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી, ફરી પાછું શું થઈ જાય છે, બંને વેવ એકબીજાને આઉટ ઓફ ફેઝ થઈ જાય છે. તેથી ત્યારે જે સ્ટેશનરી વેવ છે એ સ્ટેશનરી વેવનો ટાઈમ પીરિયડ શું થઈ જાય છે, સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી થઈ જાય છે. તો આ આપણે સ્ટેશનરી વેવના જુદા જુદા મોડ જોઈએ, જુદા જુદા ફેઝ ડિફરન્સ છે. સૌપ્રથમ મેં ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ જોયું, પછી ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય 4 એ, પછી ટી ઇઝ ઇક્વલ ટુ ટી બાય 2 એ, પછી 3t બાય 4 એ અને ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી એ જોયું. હવે આગળ વાત કરીએ તો
શું વાત કરવામાં આવેલી છે? હવે મેથેમેટિકલ પ્રોપર્ટી ઓફ સ્ટેશનરી વેવ. કન્સિડર ધ પ્લેન પ્રોગ્રેસિવ વેવ with amplitude A, wavelength lambda, and velocity v is traveling from left to right along x-axis. The displacement y1 of the wave at any point is given by. શું વાત કરવામાં આવેલી છે? તો કે કોઈ એક પ્લેન પ્રોગ્રેસિવ વેવ કન્સિડર કરવામાં આવેલી છે જેનું એમ્પ્લિટ્યુડ એ, વેવલેન્થ લેમ્બડા અને વેલોસિટી વી છે, અને જે લેફ્ટથી રાઈટ તરફ એક્સ એક્સિસ ઉપર ટ્રાવેલ કરે છે. લેફ્ટથી રાઈટ તરફ એટલે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં, અને એનું કોઈ પણ વેવ પરના કોઈ પણ પોઈન્ટ ઉપર ડિસ્પ્લેસમેન્ટ દર્શાવવામાં આવેલું છે y1 ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π બાય લેમ્બડા કાઉન્સમાં વીટી માઇનસ એક્સ. આ લે આવું ક્યાંથી આવી ગયું? તો આપણે આ જગ્યા ઉપર જોવું હોય તો જોઈ શકાય છે, જે આપણે આગળ ઇક્વેશન તારવી ગયેલા છે એ જ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે આ ઇક્વેશન તારવીએ કે જેમ કે હું આ જગ્યા ઉપર જોવું હોય તો જોઈ શકાય છે y1 ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા કાઉન્સમાં ટી માઇનસ એક્સ અપોન વી. આવું ઇક્વેશન આપણે જોયા હતા. તો હવે આ બંનેમાંથી હું 1/v સામાન્ય કાઢું તો શું થઈ છે? એ સાઇન ઓમેગા અપોન વી. તો પહેલાંમાંથી v સામાન્ય કાઢ્યું, 1/v સામાન્ય કાઢ્યું હોય, છેદમાં v હોય તો અંશમાં v વડે ગુણવું પડે, તેથી શું થઈ જશે? વીટી માઇનસ એક્સ. 1/v સામાન્ય નીકળી જાય એટલે પાછળ શું વધશે? એક્સ. તો હવે આગળ એ સાઇન ઓમેગા બરાબર શું લખી શકું? 2πf અપોન વી કાઉન્સમાં વીટી માઇનસ એક્સ. હવે એફ અપોન વી બરાબર શું લખી શકું? 1 લેમ્બડા લખી શકું. કેવી રીતના આવ્યું? તો જોવું હોય તો જોઈ શકે છે. આ જગ્યા ઉપર મેં લખ્યું છે એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય લેમ્બડા, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વી બાય એફ થઈ જાય. 1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એફ બાય વી. તો અહીં એફ બાય વી બરાબર શું લખીએ? 1 લેમ્બડા. તો જો જોઈએ આપણે ઇક્વેશન મળી ગયું y1 બરાબર એ સાઇન 2π અપોન લેમ્બડા વીટી માઇનસ એક્સ. y1 ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π અપોન લેમ્બડા વીટી માઇનસ એક્સ. એને ઇક્વેશન 1.7 નામ આપી દીધેલું છે. હવે આગળ એવી જ રીતે the displacement y2 of the reflected wave moving from right to left, that is in the opposite x direction, is given by. શું વાત કરેલી છે? આપણે કોઈ એક રિફ્લેક્ટેડ વેવ લઈ લીધેલું છે. કેવું? તો કે સેમ વેલોસિટી ધરાવતું હોય અને એક જ એક્સિસ ઉપર ટ્રાવેલિંગ કરીને અપોઝિટ ડાયરેક્શનમાં હોય. અપોઝિટ ડાયરેક્શનમાં એટલે ઇન્સિડન્ટ વેવ આપણે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં લીધેલું હતું, રિફ્લેક્ટેડ વેવ કયું લઈ લીધેલું છે? નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં લઈ લઈશું. અને એ વેવનું ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન લખવું હોય તો શું લખી શકાય? y2 ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π અપોન લેમ્બડા વીટી પ્લસ એક્સ. જોજો આ ઇક્વેશન છે એવું જ ઇક્વેશન છે, પણ ફરક એટલો છે, અહીં માઇનસ એક્સ છે અને અહીંયા આપણે પ્લસ એક્સ છે. એટલે કે માઇનસ એક્સ રહ્યું આપને શું દર્શાવે છે? તો કે વેવ રહ્યું આપને પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. એવી જ રીતના પ્લસ એક્સ આપને શું દર્શાવે છે? તો કે જે રિફ્લેક્ટેડ વેવ રહ્યું એ નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. હવે આગળ એકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, the resultant displacement is given by y is equal to y1 plus y2. તો કે ઇન્ટરફિયરન્સના સુપરપોઝિશન ઓફ પ્રિન્સિપલ પ્રમાણે રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ શું થાય? તો કે બંને વેવના ડિસ્પ્લેસમેન્ટના સરવાળા જેટલું, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. y1 એટલે એ સાઇન 2π અપોન લેમ્બડા કાઉન્સમાં વીટી માઇનસ એક્સ પ્લસ એ સાઇન 2π અપોન લેમ્બડા વીટી પ્લસ એક્સ. તો હવે મેથેમેટિકલ ટ્રિગ્નોમેટ્રીનો ઉપયોગ કરી છે તો મેથેમેટિકવાળાને ખબર હશે કે સાઇન એ પ્લસ સાઇન બી એટલે કે એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC, 2 સાઇન એ પ્લસ બી બાય 2 કોસ એ માઇનસ બી બાય 2. એટલે સિમ્પલ બાયોલોજીવાળાને થોડોક પ્રોબ્લેમ પડે તો ધ્યાન આપજો ખાસ કરીને આ જગ્યા ઉપર. શું કરેલું છે? તો કે સાઇન એ પ્લસ સાઇન બી કરેલું છે. તો કે સાઇન એ પ્લસ સાઇન બી બરાબર શું થઈ છે? તો કે 2 સાઇન બંનેના એંગલનો સરવાળો ભાગ્યા 2, એટલે 2 સાઇન એ પ્લસ બી ભાગ્યા 2. એવી જ રીતના કોસ બંનેના એંગલની બાદબાકી ભાગ્યા 2, એટલે એ માઇનસ બી ભાગ્યા 2. તો જોવો જોઈએ એ જ ઇક્વેશનનો ઉપયોગ કરીને હું આ જગ્યા ઉપર દર્શાવું છું.
આમાં ઉપયોગ કરું છું. શું? એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC. એટલે કે આ ઇક્વેશનમાંથી જોવું હોય તો જોઈ શકાય છે શું સામાન્ય નીકળે છે. આમાંય એ છે ને આમાંય એ છે, તો શું થઈ છે? એ સામાન્ય નીકળે તો શું થઈ જાય? સાઇન 2π/λ વીટી માઇનસ એક્સ પ્લસ સાઇન 2π/λ વીટી પ્લસ એક્સ. આવું સામાન્ય નીકળ્યા છે. રેડી. તો હવે જોજો એસ પ્લસ એસ કરો તો શું મળશે? 2SC. તો આ જગ્યા ઉપર જોઈ શકાય છે વાય ઇઝ ઇક્વલ ટુ એ તો સામાન્ય કાઢેલા છે, તો સાઇન 2π/λ. બંનેમાંથી 2π/λ છે, આ બંનેનો એંગલનો સરવાળો ભાંગ્યા 2. એંગલનો સરવાળો એટલે વીટી માઇનસ એક્સ પ્લસ વીટી પ્લસ એક્સ ભાંગ્યા 2. અને બીજું સી એટલે કોસનું શું થાય છે? કોસ. બંનેના એંગલની બાદ બાકી ભાંગ્યા 2. 2π/λ બંનેમાં સામાન્ય નીકળે. બંનેના એંગલની બાદ બાકી એટલે વીટી માઇનસ એક્સ માઇનસ વીટી આ જગ્યા ઉપર માઇનસ એક્સ ભાંગ્યા 2. તો આ જગ્યા ઉપર જોવું હોય તો જોઈ શકાય છે વાય બરાબર એ સાઇન 2π/λ. શું થાય છે? વીટીમાં પ્લસ છે ને સોરી માઇનસ એક્સ છે ને પ્લસ એક્સ છે, કેન્સલ થયું હતું. વીટી પ્લસ વીટી એટલે 2VT ભાંગ્યા 2 કોસ 2π/λ પ્લસ વીટી કેન્સલ. માઇનસ એક્સ એટલે -2x/2. તો આ જગ્યા ઉપર 2 કેન્સલ થાય છે, 2 કેન્સલ થાય છે તો શું બનશે? વાય બરાબર એ સાઇન 2π વીટી આના વડે ગુણી દઈએ તો VT/λ. એવી જ રીતના કોસ રહ્યો એ ઇવન ફંક્શન છે, બરાબર. ગુજરાતીમાં તમે એને યુગ્મ વિધેય કહેતા. એટલે યુગ્મ વિધેય હોય એટલે શું થાય છે? એંગલમાં કોઈ માઇનસ હોય તો એનું શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આ જગ્યા ઉપર કોસ 2π/λ ઇન્ટુ એક્સ થાય છે. તો જોવું જોઈએ આપણે આવું જ ઇક્વેશન મળી ગયેલું છે કે નહીં? સોરી, નિયમ અનુસાર આપણે 2SC કરવાનું, એટલે અહીંયા 2 મૂકતા ભૂલી ગયા, એટલે અહીં 2 કરી નાખીએ. એટલે 2A સાઇન 2π VT/λ અને કોસ 2π/x/λ. તો જોવું જોઈએ એવું જ ઇક્વેશન મળી જાય છે. 2A સાઇન 2π VT/λ કોસ 2π/x/λ એવું જ ઇક્વેશન મળી ગયું. અથવા બંને ઇન્ટરચેન્જ પણ કરી શકીએ. એટલે કોસને આગળ લખીએ કે સાઇનને પાછળ લખીએ કે એમાં કાંઈ બીજું કાંઈ નવીન છે નહીં. તો આ જે ઇક્વેશન દર્શાવે છે એ ઇક્વેશનને આપણે સ્ટેશનરી વેવનું ઇક્વેશન કહેવામાં આવેલું છે. સ્ટેશનરી વેવ દર્શાવે છે. તો જો સ્ટેશનરી વેવના ઇક્વેશનમાં જોવું હોય તો જોઈ શકાય છે વેવમાં એક ખાસિયત છે. એક સાઇન છે તો એક કોસ છે, સાઇન છે તો કોસ છે, એક સાઇન ને એક કોસ છે. એટલે એનો મતલબ શું થયો? તો કે જે ઇન્સિડન્ટ વેવ અને જે રિફ્લેક્ટેડ વેવ છે એ બંને આઉટ ઓફ ફેઝ હતા. બંને એકબીજાનો ફેઝ ડિફરન્સ કેટલો હતો? 0 હતો. તો જોવો જોઈએ સાઇન અને કોસનો ફેઝ ડિફરન્સ કેટલો હોય? 0 જ હોય. એ બંને એકબીજાને આઉટ ઓફ ફેઝમાં જ રહેલા હોય, બરાબર. તો સ્ટેશનરી વેવ હંમેશા સાઇન અને કોસ દ્વારા જ દર્શાવવામાં આવેલું હોય છે. હવે આગળ જે કેરેક્ટરિસ્ટિક છે, કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટેન્ડિંગ વેવ, એ આપણા સિલેબસમાં નથી. એટલે સ્ટેશનરી વેવ ઓન અ સ્ટ્રિંગ આ જગ્યા ઉપર પૂરું થઈ જાય છે.